لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام صلوات على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد જે સલવાત આવે છે લાગે છે કે અફતાર મોરની છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ખબર તો પડે કે અફતાર થઈ ગયું છે એક આજી સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપણે હમણાં કુરાન મજીદની તિલાવત કરતા હતા અને સૂરે આરાફમાં દાખલ થયા તો સૂરે આરાફની 54 નંબરની આયતમાં હમણાં આપણે પસાર થયા તો મારે મગજમાં આવ્યું કે એક બેહતરીન અહીંયા પોઈન્ટ છે કે તમારે સામે રાખું એમાં એલાન થાય છે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્ના રબ્બકુમુલ્લાહુ અલ્લઝી ખલaqસ સમાવાતિ વલ અર્દા ફી 6 અય્યામિન બેશક તમારા પરવરદિગાર તમારા રબ તે છે ઇન્ના રબ્બકુમુલ્લાહુ અલ્લઝી ખલaqસ સમાવાતિ વલ અર્દા કે જમીન અને આસમાનને પેદા કર્યા છે 6 દિવસમાં આયત તો બહુ લાંબી છે પણ ફક્ત એટલા જ આપણે અગર જો બહેસ કરે તો આજે ઇન્શાઅલ્લાહ ઘણી ચીજ આપણને જાણવાની મળશે એમાં આપણે જે જર્નલ વિચાર કરે છે નેમતને વિષય તો આપણે સમજે છે કે ખાવા પીવાનું કપડા મકાન બાયડી બચ્ચા બસ ઈ જ નેમત છે બીજી કોઈ વસ્તુ નેમત આપણે નથી સમજતા દરહાલી કે અગર તમે કુરાન મજીદ જોશો તો તમને કુરાન મજીદ બતાવશે કે આસમાન જમીન પાણી દરિયા ઝાડ આ બધી વસ્તુ આપણા માટે પણ નેમત છે અને જો વધારે નેમત બાબતમાં જાણવું હોય તો સૂરે રહેમાનનો તર્જુમો વાંચવો જોઈએ આલા કહેવાય નેમતને આ અલ્લાહ ફબિઅય્ય આલાઈ રબ્બિકુમા તુકઝિબાન ઠીક છે ને એનો અર્થ થાય છે કે તમે અલ્લાહની કઈ કઈ નેમતોના ઇનકાર કરશો એ ગીરો હે જિન્નો ઇન્સ તો નેમત એક શબ્દ છે આલા એક બીજા શબ્દ છે મન મીમ નૂન એ નેમતને વિષયમાં વપરાય છે આપણે અહીંયા બહેસ કરે છે હવે તમે વિચાર કરો કે ખુદાવંદે આલમ જમીન જેવી નેમત આપણને આપી આસમાન જેવી નેમત આપણને આપી છે અને જમીન બી એમાં ગ્રેવિટી રાખી છે આ જો ગ્રેવિટી ના હોત ખેંચવાની તાકાત એની અંદરમાં ના હોત તો આપણે 1 મિનિટ ના હાલી શકત એની ઉપર ઘર બનાવવાની વાત તો બીજી છે આપણે 1 સેકન્ડ ના હાલી શકત પણ એની અંદરમાં ગ્રેવિટી છે હવે તમે કહેશો કે આ અલ્લાહે પહાડ શા માટે રાખ્યા છે તો પોતે પાછા કુરાન મજીદ એલાન કરે છે કે હું એટલા માટે પહાડ અને ડુંગર રાખ્યો છે આ ચૂકનું કામ કરે છે તમારી જમીનમાં એક ચીજમાં આપણે ચૂક મારી દઈએ એટલે એ મજબૂત થઈ જાય આપણે આ બનાવેલ લાકડાનું તો એમાં ચૂક મારે શું કે પોતે સરખી રીતે બેસી જાય આ જમીનની અંદરમાં જે મોટા મોટા તમે પહાડ જો છો જેટલા ઉપર જો છો એના 4-5 ગુના નીચે છે એ શું છે એ પકડીને બેઠા છે આ પહાડો પકડીને બેઠા છે કે આપણે જમીન દુરજે ના વગરના આપણે અહીંયા ના રહી શકત તો જો આપણે વિચાર કરવા જાય અલ્લાહની નેમતની વિષયમાં તો આપણો મગજ નહીં પૂગે એવી નેમતો અલ્લાહે આપણને દીધી છે અને જે જર્નલ નેમત છે ને તો ઇન્સાન નેમત સમજતા જ નથી ને એટલા માટે કે એટલા વધારે વાપરે છે ને કે એને માટે નેમત નથી એ ક્યારે થાય છે નેમત
જ્યારે કોરોના આવ્યા હતા ત્યારે શ્વાસ લેવાની મહેનત પડતી હતી, ત્યારે માણસો સિલિન્ડર ગોતી ગોતીને લઈ આવતા હતા કે નાકમાં રાખે ઓક્સિજન માટે, મોંઘામાં મોંઘા પૈસા દઈને વેચાતા લેતા હતા. ત્યારે ખબર પડતી હતી કે 4 કલાકમાં ખલાસ થઈ ગયું, 8 કલાકમાં ખલાસ થઈ ગયું, એટલા પૈસા વપરાય છે. ત્યારે ખબર પડે છે ઇન્સાનને કે જો આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લઈએ છીએ ને કેટલી અલ્લાહની નેમતોને વાપરે છે. ત્યારે અહેસાસ થાય છે. એમ તો અહેસાસ નથી, આખા દિવસ શ્વાસ લઈએ છે, જાય છે નહીં, પણ જ્યારે બુતે લેવું ખપે છે, ઓલા સિલિન્ડર લેવું ખપે છે ઓક્સિજનનું, ત્યારે ખબર પડે છે બાપ રે બાપ, એ તો 5 કલાકમાં ખલાસ થઈ ગયું, તો 6 કલાકમાં ખલાસ થઈ ગયું, 24 કલાકમાં તો 5 લગે થાય છે. તો ક્યાં પછી અહેસાસ થાય છે આપણને કે જે આપણે નેચરલ શ્વાસ લઈએ છે અલ્લાહની કેટલી મોટી નેમત છે. તો એ બધી નેમતો અલ્લાહ રાખી છે. આજે જે વાત તમારી ખિદમતમાં પેશ કરવા ચાહું છું એ તમને સમજાવવા માટે કે ખુદાવંદ આલમ કહે છે કે હું 6 દિવસમાં જમીન અને આસમાનોને પેદા કર્યો છે. તો હું તમને પૂછું છું કે આપણે તો તે ખુદાને માને છે જે રબ્બુલ આલમીન છે, આલમીનના પરવરદિગાર છે. આપણે તો તે ખુદાને માને છે કે જે કહે છે કે તમે કયો વૈદા અરાદા અન યકુલ લહુ કુન ફયકુન, એ કયો થઈ જાય ને થઈ જાય છે. તો આપણે તો એ ખુદાને માનવાવાળા છે. ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન કદીર, આપણે તો તે ખુદાને માને છે જે હર ચીજ ઉપર કુદરત ધરાવે છે, રાખે છે. તો એ 6 દિવસ શા માટે વાપર્યા અલ્લાહે? જમીન આસમાન બનાવવામાં 6 દિવસનું શું કામ હતું? ભાઈ જો અલ્લાહ પાસે તાકાત છે કે કુન ફયકુન ચીજોને બનાવી નાખે, તો એ 6 દિવસ શા માટે લે છે એની અંદર? એની ઉપર આપણે જરાક ચર્ચા કરીએ. સાંભળજો જરાક, કોઈ દિવસ શાયદ નહીં સાંભળ્યો એ બહેસને, તો તવજ્જો દેજો, તમે જો સમજાવવા માંગુ છું. 6 દિવસ ક્યાંથી આવી ગયા? હવે એ ચીજ સમજવાની છે. ખુદાવંદ આલમ એટલી તાકાત રાખે છે કે કોઈ ચીજને પેદા કરવું હોય તો બસ ઇરાદો કરે, બોલવાની જરૂર નથી, ઇરાદા કરવાની જરૂર. ઇરાદો ક્યાં થાય છે? મગજની અંદરમાં. જેમ કે હું ઇરાદો કરું કે મને કાલે ફલાં કામ કરવું છે, તો ઇરાદા મારે મગજમાં છે. અલ્લાહ શું કહે છે કે હું ઇરાદો કરું કે થઈ જા એટલે થઈ જશે. તો જો એ ઇરાદો કર્યો હોત તો જમીન આસમાન આવી જાત. એ 6 દિવસ શું કામ લાગ્યા એમાં બનાવવામાં? ક્યાંથી 6 દિવસ આવી ગયા? હવે આપણે તપાસ કરીએ કે એ દિવસ કેમ આવે છે દુનિયામાં, દિવસ કેમ બનાય છે, કેમ થાય છે? તવજ્જો ચાહું છું. આ જમીન છે આપણી, આ સૂરજના ચક્કર મારે છે, આમ 24 કલાક હાલતી હોય છે, આસ્તે આસ્તે એક ચક્કર મારે છે. હવે સૂરજને જ્યારે સામે જમીન આવે છે, જે ભાગ જમીનનો સામે આવે છે અહીંયા દિવસ થઈ જાય છે, અને જ્યાં સૂરજ નથી અહીંયા રાત. તવજ્જો છે તમારી? યાની આ જમીન અને સૂરજ હોય અને આમ પસાર થઈ જાય તો એક દિવસ કહેવાય. ઠીક છે ને? અલ્લાહ શું કહે છે? હું જમીન ઓ આસમાનને 6 દિવસમાં બનાવ્યો છે. તો જ્યારે હજી જમીન ઓ આસમાન નથી, સૂરજ ચાંદ ક્યાંથી આવ્યા? સવાલ છે કે નથી? ભાઈ હજી તો જમીન ઓ આસમાન કઈ છે જ નહીં ને. હજી તો અલ્લાહ કહે છે હું 6 દિવસમાં બનાવું છું, હજી બનાવ્યો નથી. અને દિવસો રાત કેમ થાય છે? જ્યારે જમીન સૂરજના ચક્કર લગાવે ત્યારે દિવસો રાત આવે. તો જો હજી જમીન ઓ આસમાન નથી તો પછી ચાંદ સૂરજ ક્યાંથી આવી ગયા? તો એ નથી, ચાંદ સૂરજ નથી, તો પછી દિવસની વાત ક્યાંથી આવી? તવજ્જો મારાથી. અહીંયા ઉલમાએ તફસીર લખે છે કે આ દિવસની વાત નથી. અલ્લાહ કહે છે દિવસ, પણ અહીંયા દિવસ નથી. અહીંયા છે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક. યાની હું 6 સ્ટેપમાં જમીન આસમાનને બનાવ્યો છે. દિવસ તો હતું જ નહીં મારા ભાઈઓ. દિવસ તો ત્યારે થશે જ્યારે ચાંદ હોય ને સૂરજ હોય, જમીન હોય, ત્યારે દિવસ થશે. પણ અહીંયા ચાંદ સૂરજ જમીનની વાત જ નથી કઈ. હજી તો આસમાન જમીન નથી બનાવવામાં આવ્યું, તો ક્યાંથી બનાવવામાં આવે? તો પછી શું થયું? અલ્લાહ શું કહે છે? સ્ટેપ બાય સ્ટેપ 6 સ્ટેપમાં બનાવ્યો છે. 1 માં આમ રાખ્યો, 2 માં આમ રાખ્યો, 3 માં આમ રાખ્યો, 4 માં આમ રાખ્યો, 6 માં કમ્પ્લીટ થઈ ગયા જમીન આસમાન. પૂરી તવજ્જો ચાહું છું. હવે હું પાછા એક સવાલ કરું છું કે પરવરદિગાર આલમ 6 સ્ટેપમાં બનાવવાની શું જરૂરત હતી? તો એક ફેર કુન કરત ને બધું બનાવવામાં આવી જાત, કઈ પરેશાનીની વાત નથી. તારા માટે શું છે? તું તો અલા કુલ્લી શૈઇન કદીર છે. તો આવાજે કુદરત આવશે કે મારા બંદા, જો હું એક ફેરમાં બનાવી નાખત તો તું મારી કુદરતને ના સમજાત, તું મારી કુદરતને ના સમજાત. એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે રાખ્યો છે કે તું તો મારી કુદરતને તો સમજ કે હું કેવો ખાલિક છું, કેવો માલિક છું, કેવો અલ્લાહ છું, કેવો તારો રબ છું. એટલા માટે સ્ટેપ રાખ્યો છે તારી સમજવા માટે. એક્ઝામ્પલ દઉં તમને. કુરાન કહે છે સુમ્મા, જ્યારે ઇન્સાનનો જન્મ થાય છે, સુમ્મા ખલકના નુતફતા અલકતન ફખલકના અલગતા મુઝગતન ફખલકના મુઝગતા ઇઝામન ફકસૌના ઇઝામ લહમન સુમ્મા અંશયનાહુ ખલકન આખર ફતબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન. કુરાન શું કહે છે?
માને પેટની અંદરમાં એક પાણીનો ટીપો આવે છે, તવજ્જો તમારી, સુમ્મા ખલકના નુતફતા અલાકતન, પછી આ એક ટીપા પાણીને હું અમુક દિવસ પછી લોહીમાં બદલાવી નાખું છું. તવજ્જો, સ્ટેપ બાય સ્ટેપ. એક સ્ટેપમાં પાણીનો ટીપો લોહી થઈ ગયો, પછી પાછા એ લોહી ગોશ થઈ ગયો, પાછા અમુક દિવસ પછી આ ગોશ એની અંદરમાં હાડકા આવી ગયા, પછી આ હાડકા ઉપર ચામડા ચડાવવામાં આવ્યું, પછી ચામડા થઈ ગયા, પછી એની અંદર રૂહ નાખવામાં આવી, પછી અલ્લાહ કહે છે હું કેવો મોટો ખાલિક છું. તો અલ્લાહ ચાહત તો એક કુનમાં આપણને પણ પેદા કરી શકત, પણ શું કામ સ્ટેપ બાય સ્ટેપ કર્યા છે? એટલા માટે કે જ્યારે માને પેટની અંદરની હાલત મારા બંદા જોશે, એની ઉપર રિસર્ચ કરશે, ત્યારે એને ખબર પડશે કે મારા પરવરદિગાર કેટલી કુદરત ધરાવે છે, કેટલી કુદરત રાખે છે. એ કેવા માલિક છે કે જે એક પાણીના ટીપાને ઉપાડીને લોહી બનાવી નાખે છે, જામેલા લોહીને ઉપાડીને ગોશ બનાવી નાખે છે, ગોશની અંદરમાં હાડકા રાખી દે છે, હાડકા ઉપર ચામડા રાખી દે છે. એટલા માટે મારા અઝીઝો, અલ્લાહ પોતાની કુદરત દેખાડવા માટે જમીન અને આસમાનને પણ 6 મરહલામાં પેદા કરે છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બની શકે છે તમને કોઈ સવાલ પૂછી લ્યા, એનો જવાબ ઈ જ છે કે જેવી રીતે ખુદાવંદે આલમ એક માને પેટની અંદરમાં એક બચ્ચાને જ્યારે મોટા કરે છે, એમ ન સમજી જાજો કે જેમ માને શિકમમાં કોઈ બચ્ચો આવ્યો 10-15 દિવસ પછી એની અંદરમાં રૂહ આવી જાય છે. ના ના ના, ખોટું છે, નથી થતું, એવું નથી કઈ. હજી ટાઈમ જાય છે, 3 થી 4 મહિના થાય છે ત્યારે રૂહ દાખલ થાય છે. તમે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા જાઓ ત્યારે ડોક્ટર એમ નહીં કહે કે પહેલા દિવસ જ યા બીજા દિવસમાં તમને કહેશે કે હાલો તમને સંભળાવું તમારે બચ્ચાને કેર કેવી રીતે ચાલી રહ્યો છે. ના થાય, કોઈ દિવસ ના થાય. 3 થી 4 મહિના પસાર થઈ જશે પછી સંભળાવશે કે આ રહ્યો તમારે બચ્ચાની પલ્સ એવી રીતે ચાલી રહ્યો છે, ધડકન એવી રીતે છે, આવાજ અહીંયા આવે છે. શું છે? કુદરત બતાવવા માટે. અલ્લાહ બતાવવા માંગે છે કે હું કેવો ખાલિક છું, મને જો, મને ઓળખો તમે. એટલા માટે 6 મરહલાની અંદરમાં પેદા કર્યો. હવે તવજ્જો ચાહું છું તમારી. હવે એક્ઝામ્પલ દઉં છું તમારે. આ પૂરી કાયનાત આપણે હદીસે કે સામે પડે છે, આ પૂરી કાયનાત શા માટે પેદા કરવામાં આવી? ઇન્નીમા ખલકતુ સમાઅન મબનિયા વલા અરદન મદહિયા વલા કમરન મુનીરા વલા શમશન મુદિયા વલા ફલકન યદૂર વલા બહરન યજરી વલા ફુલકન તસરી ઇલ્લા ફી મુહબ્બતિ હાઉલાઇલ ખમસતિ અલ્લદીના હુમ તહતલ કિસા. શા માટે? કે જે આજે 5 જણા ચાદરની નીચે છે ને, એ લોકોની મોહબ્બતમાં પેદા કર્યું છે. એની કારણ શું છે? આસમાન, જમીન, ચાંદ, સૂરજ, એ બધી વસ્તુ શા માટે છે? એટલા માટે કે આ 5 જણા જે છે એ લોકોની મોહબ્બતમાં પેદા કર્યો છે. એનો અર્થ એમ થાય છે કે જો એ 5 જાત ના હોત, જે 5 લોકો ના હોત, તો અલ્લાહ આ બધી વસ્તુઓને પેદા ના કરત. તવજ્જો છે તમારી? હવે એક ચીજ તમને પૂછું. આપણે આ લાઈટ બળે છે, આ બત્તી બળે છે, અગર બત્તીના પૈસા ના આપે આપણે તો ચોરીની લાઈટ જાયઝ છે? નથી. બરાબર છે ને? કોઈ માણસ ચોરીની લાઈટ વાપરે તો બરાબર નથી. એનાથી અગર જો પાણી આપણે ભરે, પાણી વાપરે, એ વજુ બાત છે, વજુ કરે તો મુસ્તહિદ ફતવા બી છે એ બાબતમાં. તો એનો અર્થ થાય છે કે આપણે લાઈટ જે વાપરે છે, રોશની વાપરે છે, લાઈટના પૈસા ભરે તો એ જાયઝ થાય. કારણ કે આપણા માટે એમ કહેવામાં આવ્યું છે કે લાઈટ આપણે વેચાતા લઈએ તો થાય. તો એનો અર્થ છે કે અગર કોઈ માણસ લાઈટ લઈ લે છે અને પૈસા નથી ભરતા તો એ ચોરીની લાઈટ કહેવાય. અચ્છા, હવે સૂરજ ઉગે છે, રોશની છે, ચાંદ ઉગે છે, રોશની છે, બરાબર છે ને? અને સૂરજ અને ચાંદ પેદા કરવામાં આવ્યું છે પંજતનની મોહબ્બતમાં. હવે અગર કોઈ માણસ પંજતનની મોહબ્બત વગર, યાની અહેલે બેત સાથે મોહબ્બત કરવા વગર ચાંદ અને સૂરજને વાપરે છે, આ ચોરીની લાઈટ છે. લાઈટ ચોરીની છે કારણ કે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામને જ્યાર સુધી દિલમાં ઇન્સાનને મોહબ્બત ન હોય ત્યાર સુધી બની જ ન શકે કે તમે ચાંદ, સૂરજ, આ દરિયા અને સમંદરથી ફાયદા ઉપાડો. કારણ કે એક ઇન્સાન ત્યારે જ ફાયદા ઉપાડી શકે છે જ્યારે ચાહરદા માસૂમીન સાથે મોહબ્બત રાખે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારા અઝીઝો, આ માહે રમઝાન ચાલી રહ્યો છે. ફક્ત અહેસાસ માટે વાત કહું છું. માહે રમઝાન ચાલી રહ્યો છે. આ માહે રમઝાનમાં ઇન્સાનને તકવા અને પરેઝગારીની વસિયત કરવામાં આવે છે, નસીહત કરવામાં આવે છે, બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. પણ મારા જવાનો, તમને એક વાત કહેવા માંગુ છું. દોસ્તી કરો તો સારા છોકરાઓ સાથે દોસ્તી કરો. અમારા મોટાને બી કહું છું, દોસ્તી કરો તો સારા ઇન્સાન સાથે દોસ્તી કરો. ઓલા ખરાબ લખણવાળા સાથે દોસ્તી ના કરો.
કારણ કે એ બગાડવામાં ટાઈમ નથી લાગતો. દોસ્તી એવી ખરાબ ચીજ છે ને એવી સારી વસ્તુ છે, બે ચીજ છે. અગર ખરાબ દોસ્ત મળી જાય તો ઇન્સાનને જન્નત સુધી પુગારી દે, અગર સારા દોસ્ત મળી જાય તો ઇન્સાનને જન્નત સુધી લઈ જાય. તો દોસ્ત જ્યારે આપણે ચૂંટણી કરે ત્યારે બરાબર જોઈને દોસ્તીની. હવે એક દાખલો દઉં છું તમને તારીખનો. આ માહે રમઝાન ચાલી રહ્યું છે એટલા માટે મારી નજરથી વાતો પસાર થયો છે. મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ હઝરત ના વખત છે, એનો જમાનો છે. એક માણસ છે અબુ સમાક, તવજ્જોથી સાંભળજો. અબુ સમાક એનો દોસ્ત છે નજાશી. નજાશી કોણ છે? અહેલે બેતનો શાયર છે. અહેલે બેતની શાયરી કરે છે, એટલે શેર લખે છે, શેર પડે છે. અને કેની ખિદમતમાં શેર પડે છે? મૌલાએ મુત્તકિયાનની ખિદમતમાં શેર પડે છે. કેવા મોટા મર્તબા હશે એના! અલી અલૈહિસ્સલામને ખિદમતમાં જઈને પોતે શેર પડે, કેવા નસીબ હશે એના! કે છે કે એક દિવસ એ નજાશી ઘરમાંથી નીકળ્યો, માહે રમઝાન હતો બરાબર, પોતે રોઝાની હાલતમાં હતો. અને અબુ સમાક એને ભેગો થયો, એનો દોસ્તાર. અબુ સમાક એને બાજુમાં બોલાવે છે, કે છે કે નજાશી, ખબર છે તનૂરની અંદરમાં આખી રાત ગોશ્ત પાકી ગયા છે. આખી રાત ગોશ્તને પકાવ્યું છે તનૂરની અંદરમાં, જેમ અરબ ખાય છે એવી રીતે. તને કેમ લાગે છે જો આપણે બેસીને ખાઈ જરાક થોડા? તો નજાશી કહે છે અસ્તગફિરુલ્લાહ રબ્બી વાતો બોલે, હું રોઝાની હાલતમાં છું. ક્યાંની વાત કરો છો તમે? આ બની શકે કોઈ દિવસ? ના થાય ને. પોતે કીધું કે ભાઈ હવે તારી મરજી, હું તો જાઉં છું ખાવાને. તને આવું હોય તો ગરમ છે, બાદ છે, ફર્સ્ટ ક્લાસ છે, આખી રાત પાકેલો છે. તને ખાવું હોય તો તું આવી જા મારી સાથે, કઈ વાંધો નહીં. અને તું શું વિચાર કરે છે ઓલા શરાબને બાબતમાં? કે છે શરાબ? અસ્તગફિરુલ્લાહ, હું રોઝા રાખ્યો છે, શરાબ પીવું એમ હરામ છે, તું રમઝાનમાં ઓફર કરે છે. કે છે હું તો જાઉં છું, તને આવું હોય તો આવજે, કઈ વાંધો નથી. આગે અબુ સમાક જાય છે અને પછવાડે નજાશી હેલા જાય છે. રોઝા અફતાર કરી નાખે છે, ગોશ્ત ખાય છે, શરાબ પીએ છે. તવજ્જો, નજાશી શાયર છે ઇમામનો, યાની ઇમામના ચાહવાવાળા છે. એ બે હરામ કામ કરે છે. તો માહે રમઝાન છે, રોઝા તોડે છે અને પછી શરાબ પણ પીએ છે. હવે જ્યારે આ કામ થઈ ગયું ત્યારે અબુ સમાક તો ચૂપ હતો, બોલો નજાશી રાડ પાડવાનું ચાલુ કર્યો. તમને ખબર છે ને, ઇન્સાન હરામ કામ એવું કરે તો પછી મગજ કામ ન કરે. રાડી ચાલુ કર્યું ઘરની અંદરમાં. તો પાડોશ વાળાને ખબર પડી ગઈ કે આ આવી હાલત છે, તો જઈને મૌલા અમીરુલ મોમિનીનને શિકાયત કર્યા. મૌલા અમીરુલ મોમિનીન જ્યારે શિકાયત મળી તો માણસોને મોકલ્યા કે જાઓ પકડીને લઈ આવો. ઓલો અબુ સમાક તો ભાગી ગયો, ખબર નથી ક્યાં. નજાશી પકડાઈ, મૌલાને ખિદમતમાં હાજર થયા. શું કર્યો છે તું? શું કે હવે આ હું મારો દોસ્ત હતો, મને ફોર્સ કરતો હતો ને આમ ને તેમ ને કર નાખ્યું. મૌલા કહે છે બંનેને સામને એને 80 કોડા મારવામાં આવે. એટલે માહે રમઝાન છે, ઓલા 80 કોડા એને મારવામાં આવ્યો. થઈ ગયું કે ના, 20 હજી પાછા મારવામાં આવે. 20 કોડા પાછે માર્યા. હવે તમને કોડાના જે હું બોલું છું ને એનો અહેસાસ નહીં થાય જ્યાં સુધી તમે મારતા ના જો કોઈને. હા, ત્યારે દુખાવો ઇન્સાનને દુખાવમાં થશે, આપણે રાડ પાડશું. કારણ કે હું બોલું છું એટલે તમને અહેસાસ ન થતો. 50 કોડા પછી ને છે શરીર બેકાર પડી જાય છે, એમાં પછી રહી નથી જતું કઈ. અને પછી 50 મારવા પછી માણસો ડગી જાય, બીજા માણસ આવે, કારણ કે એની તાકાત ઓછી થઈ ગઈ હોય. ઓલા બીજા તાકાતવાર માણસ આવે, એ મારવાનું ચાલુ કરે. ખબર છે ને, ઇસ્લામી જે સજા હોય છે બહુ સખ્ત સજા છે. તો એ 20 બીજા માર્યા છે ને, 20 બીજા માર્યા ત્યારે નજાશી એકદમ ગુસ્સામાં આવી ગયો. મૌલા 20 શા માટે વધારે માર્યા તમે? 80 સજા થતી હતી. કે એટલા માટે કે તું માહે રમઝાનની હુરમતને ખલાસ કરી નાખ્યો છે. એની સજા 20 કોડા છે. માહે રમઝાનની હુરમત ખલાસ કરી નાખ્યો છે, ઇજ્જત ખલાસ કર્યો છે, એટલા માટે 20 કોડા તને મારવામાં આવ્યો છે. તવજ્જો મારા અઝીઝો. પછી એના બધે કપડા કાઢી નાખ્યા, ફક્ત જે શરમગાહ છે તેને છુપાવીને મૌલા કહે છે ફરાવો આખે ગામ બધેને ખબર પડે કે માહે રમઝાનમાં જો આવા ગુનાહ કરે તો આવી સજા છે. એટલે બધેને ખબર પડી ગઈ. પોતે શરમાઈ ગયો. શું કરે? અહીંયાથી બોરિયા બિસ્તર બાંધીને ભાગી ગયો શામ, માવિયા પાસે. અહીં માવિયાને સમાચાર મળ્યા કે અલીના શાયર આવ્યા છે, અલીને શાયરી કરતા હતા. એ આવીને જેમ માવિયાને દરબારમાં દાખલ થાય છે એટલે માવિયાની વખાણ કરે છે. મરહબા મરહબા નજાશી, ઓ વેલકમ વેલકમ.
બહુ સારો કે તું બાતિલને મૂકીને હક તરફ આવી ગયો છે. સમજો છો ને? એવી રીતે હાથમાં લેવાય માણસને. હો બાતિલને મૂકી દીધા તમે, હક તરફ સમજીને આવી ગયા છે. માવિયા પોતાને હક સમજે છે ને કે જે હક તરફ તમે આવી ગયા છો, મરહબા મરહબા, વેલકમ વેલકમ, આવો. નજાશી ભલે દારૂ પીધા હતા, ભલે હઝરત અલી એને કોડા માર્યા હતા, પણ હાયરું નતું કેવું મગજ. જ્યારે મગજ પાછા આવ્યો ત્યારે બરબાર બોલ્યો કે ના તું ખોટું બોલ્યો છે, હું હકને મૂકીને બાતિલ તરફ આવી ગયો છું. હું હકને મૂકીને બાતિલ તરફ આવી ગયો છું. ઈ જે મારા મોલા મને માયરા છે, ઈ માયરા નથી, મને પાક કરી નાખ્યા છે. અલી મને પાક કર્યા છે. જે ગુનાહ મેં કર્યો છે એને માટે મને માર્યા છે, અને હું ભૂલ કર્યો છે, બરાબર મને માર્યા, સહી કર્યા છે મને. માવિયા શું સમજતા હતા? માવિયા સમજતા હતા કે હઝરત અલી થી નારાજ થઈને આવ્યા છે તો આપણે હાથમાં લઈ લઈએ, હવે કાલથી મારી વખાણ કરશે. ઈ જ દરબારમાં ઊભા રહીને નજાશી મૌલાએ કાયનાતની વખાણ કરે છે ને કસીદો પડે છે. ત્યારે કોઈ જઈને મૌલાએ કાયનાતને બતાવે છે કે મૌલા નજાશી પછી એમ કર્યો છે, તો હવે મૌલાએ કાયનાતના શબ્દ સાંભળજો. મૌલા ફરમાવે છે કે અગર ઈ હાલતમાં માવિયા એને કતલ કરત તો નજાશી શહાદતની મંઝિલમાં આવી જાય. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે માહે રમઝાન બધી રીતે હુરમતની પામાલ ના થવું જોઈએ. આપણે કોઈ બી આપણે અખલાક પ્રમાણે, આપણી જબાન પ્રમાણે, આપણે કિરદાર પ્રમાણે ખુદાના ખાસ્તા કોઈ એવા કામ ના થાય કે જેનાથી માહે રમઝાનની હુરમત થઈ જાય. કારણ કે આ પાક મહિના છે, આ બાબરકત મહિના છે, આ અલ્લાહનો મહિનો છે. એમાં કેટલા ફઝાઇલો હું તમારી ખિદમતમાં દર્સમાં બયાન કરી ચૂક્યો છું. બસ મારા અઝીઝો, આ ઇસ્તિગફાર અને તૌબાની રાત છે. જ્યારે પણ જુમેરાત આવે છે, આપણા નામે આમાલ આપણે જમાનાના ઇમામને સામે રાખવામાં આવે છે. આપણા જમાનાના ઇમામ આપણા આમાલ જોઈને આપણને દુઆ આપે છે. મારા અઝીઝો, જ્યારે પણ કોઈ ઇન્સાન ઉપર મુસીબત આવે છે, નાની મુસીબત હોય કે મોટી મુસીબત હોય, અમે કરબલાને યાદ કરીએ છીએ. કરબલા તે મંઝિલ છે કે જ્યાં જે ગયા છે હર નબી રોયા છે. હઝરત આદમ થી લઈને આખરી નબી સુધી કોઈ એવા નથી જે કરબલા માટે ગિરિયા ન કર્યા હોય, હુસૈન માટે ગિરિયા ન કર્યા હોય. મારા અઝીઝો, આ તે મઝલૂમ ઇમામ છે જે કરબલાને મેદાનમાં એકલા ઊભા રહીને આવાજ દેતા હતા, હલ મિન નાસિરિન યનસુરુના, હલ મિન નાસિરિન યનસુરુના, હલ મિન મુગીસિન યુગીસુના. છે કોઈ જે ફાતિમા ઝહરાને લાલની મદદ કરે? છે કોઈ જે આવે હુસૈનની મદદ કરે? પણ હા, મક્તલ કહે છે કે એક ખેમામાંથી રોવાની આવાજ આવે છે. ઇમામે હુસૈની ખેમાને પાસે જઈને પૂછે છે, રબાબ શું થઈ ગયું છે, શા માટે બધે રોય છે? કે મૌલા, જ્યારે તમારી આવાજ કરબલાને મેદાનમાં બુલંદ થઈ, અલી અસગર ઝૂલા ઉપરથી પડી ગયા છે. અજબ નહીં છે, મહિનાના બચ્ચા કહેતા હશે, બાબા બાબા અગર કોઈ નથી તો હું જીવતો છું, બાબા તમારી મદદ કરવા માટે મને મક્તલમાં લઈ જાઓ, બાબા હું ચાલી નથી શકતો. ઇમામે હુસૈન આબાના સાયા કરે છે અને લઈ જવા લાગે છે. એક વખત જનાબે રવાબ કહે છે, ay મારા વાલીઓ વારિસ, મારે બેટાને એક વખત પાછા મારી આગોશમાં આપો. ઇમામે હુસૈન અલી અસગર ને માને હાથમાં દીએ છે. માં એક બે વાત કહે છે, બેટા ધ્યાન રાખજે, હમણાં તું મેદાનમાં જાય છે, અગર કદાચ કોઈ તીર આવે તો ધ્યાન રાખજે તારે બાબાને ના લાગી જાય. અસગર માની વાત સમજતા હતા. હા હા, આ હુસૈનના દીકરા છે, આ હુસૈનના બેટા છે. એક વખત માં એક જુમલા બીજા કહે છે, બાપ બેટા જો હમણાં તું તારે દાદા પાસે જઈશ શહાદત પછી, અને તારા દાદા તને પાણી પેશ કરે તો તું દાદાને કહેજે, દાદા હું પાણી નહીં પીઉં, સકીના પ્યાસી છે, મારા બાબા પ્યાસા છે, હું હજી પાણી નહીં પીઉં. અજરુકુમ અલ્લાહ, જઝાકુમ રબ્બુકુમ. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એ નાના બચ્ચાને લઈને મેદાનમાં પહોંચે છે. અજીબ અંદાજ છે. એક વખત માણસો એમ સમજે છે કે હુસૈન કુરાન લઈ આવ્યા છે, પણ કુરાન ન હતો, કુરાનનો એક નાનો પારો હતો. એક વખત ઇમામે હુસૈન આબા હટાવે છે. અલી અસગરને માણસો જોયા, રોવાનું ચાલુ કરે છે. કોઈ કહે છે, આયના હુરમુલા, યફતા કલામ અલ હુસૈન, હુરમુલા ક્યાં છે? અરે ઇમામે હુસૈન ને કલામને કાપી નાખ. એક
વખત હુરમુલા અલી અસગરનો નિશાનો રાખે છે, હાથ કપાવે છે, જમીન ઉપર આ તીર પડી જાય છે. કોઈ પૂછે છે હુરમુલા અરે મારતો શા માટે નથી? હુરમુલા જવાબ આપે છે અરે જ્યારે હું નિશાનો લઉં છું અને કોઈ બીબી સામે આવે છે, એ હુરમુલા અરે મારા બચ્ચાએ તારું શું કહ્યું? ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رزن بقضائه وتسليما لامره. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. خدا تجھے واسطہ ہے محمد وآل محمد کا، اہل بیت اطہار ائمہ معصومین علیہ السلام کا، ہماری اس قلیل عبادت کو اپنے بارگاہ میں قبول فرما، ہمارے آنسوؤں کو رومال شہزادی کونین میں جگہ کرامت فرما، حاضرین کی دلی جائز حاجات کو پورا فرما، بیمار کو شفاء کامل و عاجل عنایت فرما، مقروض و قرض سے سبکدوش فرما، بے اولاد کو اولاد نرینہ عنایت فرما، مرحومین کی بوسیدہ ہڈیوں پہ رحم فرما. اس مہینے میں ہمارے تمام اعمال کو اپنی بارگاہ میں قبول فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا، اس مہینے میں ہمیں زیادہ سے زیادہ قرآن پڑھنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا، ہم سب کو قبر امام حسین کی زیارت نصیب فرما. میرے معبود تجھ سے سب سے بڑی دعا یہ ہے کہ اسلام اور ایران کی حفاظت فرما، کفر و نفاق کو نیست نابود فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا، ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما، ہم کو ان کے اعوان و انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.